અયોધ્યા ખાતે યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પૂજન કરાયેલ અક્ષત કળશ તલગાજડા આવી પહોંચ્યો. તલગાજડા અક્ષત કળશ આવી પહોંચતા તલગાજડું બન્યું અયોધ્યા. પૂજ્ય બાપુએ અક્ષત કળશનું સ્વાગત કર્યું, અક્ષત કળશને નમન કર્યા અને પૂજન પણ કર્યું. અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નિજ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પૂજન કરાયેલ અક્ષત કળશ તલગાજડામાં ચિત્રકૂટ પહોંચતા વાતાવરણ બન્યું રામમય. અક્ષત કળશ તલગાજડા પહોંચતા તલગાજડું બન્યું અયોધ્યા. જય સિયારામનો નાદ પણ ગુંજ્યો. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નિજ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે 22 તારીખની આ શુભ ઘડીએ સમગ્ર ભારત દેશ અને દુનિયા રામના રંગે રંગાઈ જશે. દિવાળી ન હોવા છતાં પણ દિવાળી જેવું ઉજાસ અયોધ્યા સહિત સમગ્ર દેશભરમાં પથરાઈ જશે. એવું સૂચન પણ છે કે રામ કાર્ય માટે પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ઘરે ઘરે દીપક પ્રગટાવો અને દિવાળી જેવો ઉત્સવ મનાવો. કારણ કે પ્રભુ શ્રી રામ 550 વર્ષ પછી પોતાના નિજ મંદિરમાં પ્રસ્થાપિત થશે. ત્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પૂજન કરાયેલ અક્ષત પ્રસાદ કળશ તલગાજડામાં ચિત્રકૂટ આવી પહોંચ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો તલગાજડાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાદ અક્ષત કળશ યાત્રા ચિત્રકૂટેથી તલગાજડાના રામજી મંદિરે ઢોલ, નગારા અને શરણાઈના સૂર સાથે પહોંચી હતી. ત્યારે તલગાજડાના નગરજનો આ કળશ યાત્રાને વધાવવા આવી પહોંચ્યા હતા. તો રામ નામ માટે જીવન સમર્પિત કરનાર અને વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુ રામજી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને પૂજ્ય બાપુ દ્વારા આ અક્ષત કળશને નમન કરી તેનું સ્વાગત કરી અને પૂજન કર્યું હતું. સમગ્ર તલગાજડું આ અક્ષત કળશ યાત્રા અને તેનું પૂજનનું સાક્ષી બન્યું હતું અને આ તલગાજડા ખાતે યોજાયેલ તમામ રામ કાર્ય ઐતિહાસિક ક્ષણ બની ગયું હતું. બાદ પૂજ્ય બાપુએ રામ નામની ધૂન ઉચ્ચારી સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું. પૂજ્ય મોરારી બાપુએ 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રભુ શ્રી રામના નિજ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ મળ્યાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તત્પર છે એવું પણ કહ્યું હતું. જય સિયારામ. તલગાજડા ચિત્રકૂટ ધામ રામજી મંદિરમાં વિરાજિત ભગવાન રામના ચરણોમાં પ્રણામ. અમારી સમાધિઓને પ્રણામ. આજે બહુ મંગલ દિવસ છે. આપ સૌ જેમ હમણાં કહેવાયું તેમ 500-550 વર્ષ પછી આપણા દેશમાં અને દુનિયામાં એક એવી ઘટના 22મી તારીખે ઘટવા જઈ રહી છે જે વૈદિક ધર્મવાળા, સનાતન ધર્મવાળા અને વૈદિક અને સનાતન ધર્મના આશ્રયે આકાશથી પણ વિશાળ વિચારધારા લઈને ફરતું આપણું હિન્દુત્વ, એની વિચારધારા પ્રમાણે જ્યાં જ્યાં વિચારો પહોંચ્યા છે, જે સંસ્થાઓ દ્વારા પહોંચ્યા છે, અથવા તો એક સાધુ તરીકે મને કહેવાનો આનંદ થાય છે કે મારી વ્યાસપીઠ દ્વારા પહોંચ્યા છે. એ રામ સભ્યતા, એ રામ સંસ્કૃતિ એના આ દિવ્ય મંદિરમાં અયોધ્યામાં 22મી તારીખે ભગવાનના સ્વરૂપમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. આપણા યશસ્વી વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. અનેક સાધુ સંતો, મહાપુરુષો બધા જ આવવાના છે. એકાદ મહિના પહેલા હું બ્રજમંડળમાં બરસાનામાં કથા કરતો હતો ત્યારે રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ, જેમણે આ કાર્યમાં પોતાનું જીવન અર્પણ કર્યું છે, ચંપતરાય, આદરણીય ચંપતરાયજી, એ મને મળવા આવ્યા. એમણે મને આમંત્રણ આપ્યું કે બાપુ આપ 21મીએ અયોધ્યા આવી જાઓ, જેથી કરીને 22મીએ બહુ જ ટ્રાફિક હશે. એટલે મેં કહ્યું કે હું આવીશ જ, 21મીએ પહોંચી જઈશ. મારે 21મીએ
લખનૌથી 100 કિલોમીટર દૂર, જ્યાં ભગવાન બુદ્ધે 2500 વર્ષ પહેલા બહુ ચાતુર્માસ ચોમાસું ત્યાં રોકાયા. એ શ્રાવસ્તીમાં 13 થી 21 કથા કરવાની અને 21મી એ સીધો સાંજે અયોધ્યા પહોંચી. તમારું આ તલગાજરડા એને તો આજે આપ અયોધ્યા બનાવી રહ્યા છો, પણ ઓલરેડી ચિત્રકૂટ છે. આ ચિત્રકૂટમાં ભગવાન કોઈ પણ મુશ્કેલી વગર વર્ષો સુધી રહ્યા. અયોધ્યામાં તો રાજ મળવાનું હતું, બીજે દિવસે વનમાં જવું હતું, એમાં બધું બહુ તકલીફ થઈ છે ત્યારથી. પણ ચિત્રકૂટમાં રામને બી હાથ આવી નથી. એવા ગામમાં આપ સૌ આવ્યા છો, એનું હું હૃદયથી સ્વાગત. મને આ ભાઈઓ બધા મળ્યા, આ જે આ કાર્યમાં આહુત છે, સમર્પિત છે, એ બધા સંગઠનો ભાઈઓ મળ્યા અને મને વાત સમજાવી. તલગાજરડામાં તો સવાલ જ નથી, આપ આવો જ, હું હાજર રહું. અને અમારા માટે તો આનંદની વાત છે. તો મહુવાથી આવેલા આપ સૌ ભાઈઓ, બહેનો, વડીલો, મારા ગામના બધા વડીલો, અને આટલી સંખ્યામાં મારું ગામ ભેગું થયું, એનાથી અંદાજ કરજો કે આ સ્થાન ચિત્રકૂટ છે. અને ચિત્રકૂટમાં એમ કહેવાય છે કે વૃંદાવનમાં આજ બી શાસ્ત્ર એમ કહે છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવન છોડીને ભગવાન કૃષ્ણ એક ડગલું પણ ક્યાંય ગયા નથી. એની ચેતના ત્યાં જ રહી છે. એને લીલા કરવાની હતી, ધર્મ સ્થાપન કરવાનું હતું, અધર્મનો નાશ કરવાનો હતો, સાધુઓનું રક્ષણ, એટલા માટે એનું ખોળિયું બધે ફેર્યું. પણ કૃષ્ણ વૃંદાવન, એમ અમારે રામકથાના માધ્યમથી પણ એમ કહેવાય છે કે ચિત્રકૂટમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. ભગવાન રામ ચિત્રકૂટ છોડીને ક્યાંય ગયા નથી. એવું આપણું આ નાનકડું ચિત્રકૂટ. રામ જન્મભૂમિની પ્રતિષ્ઠા વખતે કળશનું આપણે હું હૃદયથી સ્વાગત કરું છું, ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને જે સૂચના મળી છે, આખા રાષ્ટ્રમાં જે થવાનું છે, દુનિયાના દેશોમાં થવાનું છે, કેટલીક જગ્યાએ તો એડવાન્સમાં રામજી મંદિરના ઉત્સવો શરૂ થઈ ગયા છે વિદેશમાં. આવો ઉત્સવ હું નથી માનતો કે પહેલા ક્યારેય થયો હોય. ભવિષ્યમાં થશે તો અયોધ્યામાં જ થશે એવું આપણે ઈચ્છીએ, અથવા તો જ્યાં થવાનું હોય ત્યાં થશે. પણ આવો આપણી તો સાંભળમાં આખું કણ જાગ્યો છે, જણ જાગ્યું છે, એની આ પ્રતીતિ છે. આ બધા સેવકો ઘરે આવે, જે સૂચના આપે, સ્વાગત કરજો. અને 22મી તારીખે જે દીપ પ્રજ્વલિત કરવાનું કહ્યું છે, એ ઘરમાં દિવાળી કરજો. હું તો અયોધ્યામાં તલગાજરડા ચિત્રકૂટ ધામના પ્રતિનિધિ તરીકે અને મારી વ્યાસપીઠના દુનિયાભરના શ્રોતાઓના પ્રતિનિધિ તરીકે હું અયોધ્યામાં મનોમન આપને યાદ કરીને ઠાકોરજીના દર્શન કરીશ. અને આપ સૌને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. અને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આપ સૌને પ્રણામ. જય સિયારામ.